નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેડિકલ લાઈનની એડમિશન પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓ લેટેસ્ટ બે અપડેટ આવેલી છે. જે અંદર પહેલી અપડેટ છે એમબીબીએસ અને બીડીએસ માટે રાઉન્ડ નંબર 2 ની સંપૂર્ણ માહિતી. અને વિદ્યાર્થી મિત્રો સેકન્ડ બિગ અપડેટ છે જેમને રાઉન્ડ 1 ની અંદર કોઈ જગ્યાએ એડમિશન મળી ગયું છે, ફી ભરી એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે અને હવે કોઈ કારણસર એ એડમિશન કેન્સલ કરવા માંગે છે તો એના માટેની અપડેટ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને એન્ડ સુધી જોવાનો છે. આજના વિડિયોની અંદર તમને આ બંને અપડેટની સંપૂર્ણ માહિતી દોસ્તો આપવામાં આવશે. જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ અપડેટ નંબર 1 જે છે વિદ્યાર્થી મિત્રો એમબીબીએસ અને બીડીએસ માટે રાઉન્ડ નંબર 2, બરાબર, એના પિન પરચેસ કેવી રીતે કરવાનું છે, ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવાનું છે અને કોણે કરવાનું છે, તો ખાસ એન્ડ સુધી જોતા રહેજો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ નંબર 2 એમબીબીએસ અને બીડીએસ માટે. જે વિદ્યાર્થી મિત્રોને પહેલા રાઉન્ડની અંદર પિન પરચેસ કરેલી નથી, રજીસ્ટ્રેશન કોઈ પ્રક્રિયા કરાવેલ નથી, કોઈ કારણસર ભૂલાઈ ગયું છે અથવા બાકી રહી ગયું છે, તો આવા વિદ્યાર્થી મિત્રોએ પિન પરચેસ કરવાની હોય છે. તો પિન પરચેસ કરવા માટેની તારીખ 10/9/2024 સવારે 10 વાગ્યાથી 13/9/2024 બપોરે 1 વાગ્યા સુધી છે. પિન પરચેસ કર્યા પછી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો 10/9/2024 સવારે 10 વાગ્યાથી 13/9/2024 સાંજે 5 વાગ્યા સુધી છે. પિન પરચેસ કર્યા પછી રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે હેલ્પ સેન્ટર ઉપર વેરિફિકેશન પણ કરાવવાનું હોય છે. તો એના માટેની દોસ્તો તારીખ છે 11/9/2024 સવારે 10 વાગ્યાથી 14/9/2024 સાંજે 4 વાગ્યા સુધી. હવે દોસ્તો ખાસ ધ્યાન આપજો, પિન ક્યાંથી પરચેસ કરવાની તો www.medgujarat.org ની ઓફિશિયલ સાઇટ ઉપર 1000 રૂપિયા પિન ચાર્જ છે અને 10,000 રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ ફી છે. ટોટલ 11,000 રૂપિયા ફી પેમેન્ટ કરવાની. હવે દોસ્તો ખાસ ધ્યાન આપજો, અહીંયા શું લખ્યું છે જો, જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ નંબર 1 ની અંદર 11,000 રૂપિયા ફી ભરી ઓનલાઈન પિન ખરીદેલો હોય અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું ન હોય અથવા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રની નકલ જમા કરાવેલી નથી તેવા તમામ વિદ્યાર્થીઓએ ફરીથી ઓનલાઈન પિન ખરીદવાની જરૂર નથી. મતલબ પિન કોણે પરચેસ કરવાની છે? જેણે રાઉન્ડ 1 માં પિન પરચેસ નથી કરી એમણે. જેમણે રાઉન્ડ નંબર 1 ની અંદર પિન પરચેસ કરેલી છે એમણે ફરીથી પિન પરચેસ નથી કરવાની, રજીસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટર ઉપર વેરિફિકેશન કરાવી નાખવાનું છે અને ત્યાર પછી જ્યારે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થાય ત્યારે ચોઇસ ફિલિંગ કરવાની છે. હવે કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેમણે રાઉન્ડ 1 ની અંદર પિન પરચેસ કરેલી છે, રજીસ્ટ્રેશન વેરિફિકેશન પણ કરાવી લીધું છે, રાઉન્ડ નંબર 1 ની અંદર ભાગ પણ લીધો છે, કોઈ જગ્યાએ એડમિશન મળ્યું છે અથવા તો નથી મળ્યું, રાઉન્ડ નંબર 2 ની અંદર ભાગ લેવા માંગે છે તો એમણે કાંઈ કરવાનું નથી. જ્યારે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થાય ત્યારે ડાયરેક્ટલી ચોઇસ ફિલિંગ કરવાની છે. હવે દોસ્તો અહીંયા જો આ સંપૂર્ણ માહિતી તમને કન્ટિન્યુ medgujarat.org ની સાઇટ પરથી પણ મળતી રહેશે. સેકન્ડ નંબર વિદ્યાર્થી મિત્રો સેકન્ડ અપડેટ જે છે એ અપડેટ છે કે જેમને રાઉન્ડ 1 ની અંદર કોઈ જગ્યાએ એડમિશન મળી ગયું છે, કન્ફર્મ કરાવી લીધું છે, પણ હવે કોઈ કારણસર કેન્સલ કરાવવું છે તો એની સંપૂર્ણ પ્રોસેસ જોઈએ. તો જે વિદ્યાર્થીઓને જે તે તબક્કામાં સમિતિ દ્વારા ફાળવેલ પ્રવેશ કાયમ કરાવ્યા બાદ પ્રવેશ રદ કરાવવા માંગતા હોય તેમને જે હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ પ્રમાણપત્રો જમા કરાવ્યા છે એ જ હેલ્પ સેન્ટર ખાતે રૂબરૂમાં જઈ પ્રવેશ રદ કરાવવાનો રહેશે. હવે કેવી રીતે રદ થશે, શું શું ડોક્યુમેન્ટ લઈને જવાના, તો ધ્યાન આપજો શું લખ્યું છે આગળ. માનો કે આવા વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 ની અંદર એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે હવે કેન્સલ કરાવે છે તો આવા વિદ્યાર્થીઓને હાલમાં ફાળવેલ પ્રવેશ ભવિષ્યમાં ઉપલબ્ધ રહેશે, એટલે ભવિષ્યમાં પણ તમારી પાસે ઓપ્શન રહેશે અને બીજા રાઉન્ડમાં તમે ભાગ પણ લઈ શકશો. બરાબર છે, એનો કોઈ વાંધો નથી, મતલબ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આગળ વાત કરીએ. હવે કેન્સલ કરવા માટેની પ્રોસેસ શું હોય છે? જો ઉમેદવાર પોતે ના જઈ શકે તો ઉમેદવારના વાલી ઓથોરિટી લેટર સાથે હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે, ઓથોરિટી લેટર લઈને જવાનું રહેશે. જો વિદ્યાર્થી પોતે નથી જતો, એમના વાલી જાય છે તો ઓથોરિટી લેટર સાથે લઈને જવાનો રહેશે. સાથે સાથે કયા ડોક્યુમેન્ટની વાત કરવાની છે તો જો નીચે જણાવેલ પ્રમાણપત્ર વિદ્યાર્થીઓએ જમા કરાવવાના રહેશે, ત્યારબાદ અસલ પ્રમાણપત્રો પરત તમને પાછા આપવામાં આવશે. તો પહેલું પ્રવેશ રદ કરવાની ઉમેદવારની અરજી, બીજું એસીપીયુજી એમએસસી નો ઓરિજિનલ એડમિશન ઓર્ડર તમને જે લેટર આપવામાં આવ્યો છે એ, ફી રિસિપ્ટ અને ચલણની નકલ, ત્યાર પછી ઓલ ઇન્ડિયા કોટા ડીમ્ડ અથવા સેન્ટ્રલ યુનિવર્સિટી અન્ય રાજ્યના અલોટમેન્ટની નકલ અથવા જો ક્યાંય એડમિશન ન મળ્યું હોય તો એડમિશન રદ કરાવવાની અરજી. બરાબર છે, એડમિશન મળ્યું ન હોય તો રદ કરવાની અરજી ક્યાં? ઓકે. આઈડી પ્રૂફની નકલ, ત્યાર પછી ઓથોરિટી લેટર અને આઈડી પ્રૂફની નકલ. જો વાલી અથવા પ્રતિનિધિ ડોક્યુમેન્ટ લેવા આવવાના હોય તો, વિદ્યાર્થી પોતે જવાનો હોય તો જરૂર નથી. લખ્યું છે જો ઉમેદવાર બીજા અથવા ત્યાર પછીના રાઉન્ડમાં પ્રવેશ મેળવશે તો માત્ર ફીનો જે તફાવત હશે એ જ ભરવાનો રહેશે. બરાબર છે, અને આખી એડમિશન પ્રક્રિયા કમ્પ્લીટ થાય ત્યાર પછી જો તમારે કોઈ ફી રિફંડ લેવાની રહેતી હશે તો તમને રિટર્ન પણ મળશે.
બરાબર, અને ભરવાની થતી હોય તો તમારે ભરવાની રહેશે. જો ઉમેદવાર કોઈ પણ રાઉન્ડમાં પ્રવેશ મેળવશે નહીં તો પ્રવેશ પ્રક્રિયાને અંતે એની ફી પાછી આપવામાં આવશે. જો લખ્યું છે દોસ્તો અહીંયા, બરાબર છે. હવે લખ્યું છે ઓથોરિટી લેટર. ઓથોરિટી લેટર કેવો આવે દોસ્તો? અહીંયા જો ઓથોરિટી લેટર ફોર એડમિશન કેન્સલેશન, તો આ ઓથોરિટી લેટર છે. આ રીતનો ઓથોરિટી લેટર આવે. તમે med.adm.gujarat.org ની ઓફિશિયલ સાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા WhatsApp ગ્રુપ, આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપી છે, ત્યાંથી પણ દોસ્તો આ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 ની અંદર યોગ્ય સ્કોર કવર નથી થયો. તમને એવું લાગે છે કે આ વર્ષે તમને તમારી મનપસંદ લાઈનની અંદર એડમિશન મળી શકે એમ નથી, અને તમે તૈયારી કરવા ઈચ્છતા હોય નીટ 2025 માટેની, તો કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ ઉપર નીટ 2025 માટેની સ્પેશિયલ ડ્રોપર બેચ અવેલેબલ છે, જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં અવેલેબલ છે, જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ઓલ સબ્જેક્ટ અવેલેબલ છે. તમે પણ નીટ 2025 માટેની એક પરફેક્ટ તૈયારી આપણી ટીમ પાસે ભણી કરવા ઈચ્છતા હોય, નીટ 2025 ની અંદર એક યોગ્ય સ્કોર કવર કરી તમારું ડોક્ટર બનવાનું સપનું સાકાર કરવા ઈચ્છતા હોય, તો વિદ્યાર્થી મિત્રો તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો. કોર્સની અંદર વિદ્યાર્થીઓ 2 દિવસ માટે ખાસ એક બિગ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. આ કોર્સની ટોટલ ફી 11,999 છે, જેની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે 2,000 રૂપિયા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. એટલે તમને આ કોર્સ મળશે માત્ર 9,999 રૂપિયા ફી ની અંદર. પણ વિદ્યાર્થી મિત્રો આ ઓફર માત્ર 2 દિવસ માટે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થીઓ આ વિડિયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. દરેક અપડેટને સૌથી પહેલા મેળવવા માટે આપણી આ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. મળીએ એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય. આવજો.